ટોટલ 3500 ખિલ્લીમાંથી બનેલો છે આ પલંગ. તો મારી પાછળ જે દેખાય છે એકચ્યુઅલમાં રિયલ બાથરૂમ છે, એની અંદર સ્માર્ટ ગ્લાસ લગાવેલા છે. એમેઝોન પરથી જે વસ્તુ આપણે બાય કરતા હોઈએ છીએ બધી જ મોટાભાગની વસ્તુઓ તમને અહીંયા સ્ટોરમાંથી મળી રહેશે. નવા વિડીયોમાં ફરીથી તમારું સ્વાગત છે મિત્રો. આજે ગતલિનબર્ગ સ્મોકી માઉન્ટેનમાં આજે છેલ્લો દિવસ છે. અમે લોકો હવે અહીંયાથી જઈએ છીએ પાછા નેશવિલ. રસ્તામાં પિજન ફોર્જમાં ઊભવાની ઈચ્છા છે. ત્યાં આગળ એકાદ બે એક્ટિવિટીઝ કરવાની ઈચ્છા છે, તો તમને લોકોને બતાવીશ. તે વચ્ચે રસ્તામાં એકાદું વોલમાર્ટ પણ આવે છે, ત્યાંથી થોડીક વસ્તુઓ લેવાની છે. તો વોલમાર્ટમાં ઊભા રહીશું તો તમને વોલમાર્ટનો સ્ટોર પણ બતાવીશું. તો પિજન ફોર્જમાં સૌથી પહેલું ડેસ્ટિનેશન છે આ મારી પાછળ ઊંધું ઘર તમને દેખાય છે ને, તે એનું નામ છે વન્ડર વર્ક્સ. અહીંયા આગળ બધું ઊંધું લટકાવેલું છે, ઝાડવા ઊંધા છે, બધું જ ઊંધું છે, આખું ઘર જ ઊંધું છે. ચાલો અંદર જઈને જોઈએ કે કેટલી બીજી ઊંધી વસ્તુઓ જોવા મળે છે. પિજન ફોર્જ એરિયામાં બીજા ઘણા બધા એટ્રેક્શન છે મિત્રો, જેમ કે ટાઇટેનિકનું મ્યુઝિયમ છે, હોલિવૂડ વેક્સ મ્યુઝિયમ છે, અને અહીંયા આગળ ખૂબ જ મોટો થીમ પાર્ક છે, ડોલિવૂડ થીમ પાર્ક. પણ સમયના અભાવે આ બધા એટ્રેક્શન્સ પર હું જવાનો નથી, પણ જો તમે આવો તો તમે આ બધી જગ્યાને એક્સપ્લોર કરી શકો છો. સૌથી પહેલાં તો હું અહીંયા આગળ લાઇનમાં જોડાઈને અહીંયા વન્ડર વર્ક્સની ટિકિટ લેવાનો છું, અને પછી આપણે જઈએ અંદર. આ બિલ્ડિંગમાં એન્ટર થશો અને તમે ઉપર જોશો તો તમને ટેબલ છે, ખુરશી છે, પગથિયા છે, દરવાજા છે, બધી જ વસ્તુઓ તમને ઊંધી ઉપર જોવા મળશે. આ રાઈડમાં તમને ચક્કર આવી શકે તેમ છે, એટલે જો તમારે ચક્કર ના લાવવા હોય તો સૌથી બેસ્ટ ઉપાય એ જ છે કે આંખ બંધ કરીને સીધા બ્રિજને ક્રોસ કરી દેવો. આવી ગોળ ગોળ ફેરવે તેવી રાઈડો મને જરા બી પસંદ નથી પર્સનલી, અને ખાધા પછી તો ખાસ ના કરવી જોઈએ. હું હાઈલી રેકમેન્ડ કરું છું કે આ રાઈડ કોઈ ના કરે. ઓલરાઈટ ગાઈસ, એક 3D રાઈડ છે તેના માટે જઈ રહ્યો છું. આ 3D ચશ્મા પહેરી લીધા છે. વિશ મી ગુડ લક. બહુ ખતરનાક રાઈડ હતી, કરવા જેવી છે. તો મિત્રો ફાઇનલી મોમેન્ટ આવી ગઈ કે જ્યાં આગળ આ બેડ ઓફ નેલ્સ છે તેમાં હું બેસવાનો છું, અને આમાં એક ગ્લાસનો બેડ છે અને તેમાંથી 3500 જેટલી ખિલ્લીઓ નીકળશે. અને આ કરવાની હિંમત મને મારી આગળ એક ભાઈ છે તે કરીને ગયા, તેના પરથી આવી, એટલે મેં કીધું હું પણ આ કરી શકીશ. અને ધીરે ધીરે બધી ખિલ્લીઓને આ બેન કંઈક બટન દબાવશે, બધી ઉપર આવશે, મારા બોડીમાં પંચર કરશે તેવું લાગશે, તેવી ફિલિંગ થશે. જોઈએ કેવો રહે છે અનુભવ, અને હું તમને જણાવું છું કે ખિલ્લીઓ કેટલી વાગી હતી મને. તમને ખાસ એક ડિસ્ક્લેમર આપી દઉં કે આ પ્રકારના સ્ટન્ટ તમારે જાતે ક્યારેય કરવા નહીં, ખિલ્લીઓ ઉપર ક્યારેય સૂવું નહીં. આ ખાલી એક થીમ પાર્ક છે, તેની અંદર આ એક્સપર્ટની એડવાઇસ લઈને અને એક્સપર્ટના સુપરવિઝનની અંદર જ આ હું કરી રહ્યો છું. એટલે જાતે કોઈ પણ બાળકોએ કે યુવાનોએ આ પ્રકારના સ્ટન્ટ ક્યારેય કરવા નહીં. થોડું ઘણું દુખતું હતું પાછળ, પણ ઓવરઓલ સારું હતું. આ રોપ ક્લાઇમ્બિંગની એક્ટિવિટીમાં આપણી ફિઝિકલ સ્ટેમિના કેટલી છે તેનો આપણને ખ્યાલ આવી જાય છે. તો મારી પાછળ જે દેખાય છે એકચ્યુઅલમાં રિયલ બાથરૂમ છે, એની અંદર સ્માર્ટ ગ્લાસ લગાવેલા છે. આ ડોર હું જેવો લોક કરીશ તેવું મને અંદરથી તમે બહાર જોઈ શકાશે, પણ બહારથી અંદર લોકો નહીં જોઈ શકે. હું તમને લોકોને બતાડું કઈ રીતે કામ કરે છે આ. હું જાઉં છું અંદર.
એકચ્યુઅલીમાં મને હતું કે હું અંદરથી બહાર જોઈ શકતો હોઈશ, પણ એકચ્યુઅલીમાં મને પણ બહાર કશું દેખાતું નહોતું. તો વન્ડરવર્ક્સમાંથી અમે લોકો નીકળી રહ્યા છે. અહીંયા આગળ 2 થી 3 કલાક જેટલા જોઈએ જો તમે બધી જ એક્ટિવિટી કરો તો. ખાસ કરીને છોકરાઓને ખૂબ જ મજા આવે તેવી વસ્તુ છે આ. મને 2-3 એક્ટિવિટી કરી એ મને પર્સનલી ગમી છે. હવે અહીંયાથી મારો નાશવેલનો ડ્રાઈવ છે, લગભગ 3.5 કલાકનો. ટ્રાફિક હશે તો વધારે થશે ટાઈમ. ઓલરાઈટ મિત્રો, તો અમે વોલમાર્ટની અંદર આવી ગયા છીએ અને આ વોલમાર્ટ મને ખૂબ જ મોટો લાગી રહ્યો છે અને ખૂબ જ ચોખ્ખો પણ છે. મારે પર્સનલી તો વોલમાર્ટમાંથી કશું લેવાનું નથી, પણ મારા ફેમિલી મેમ્બર્સ જે મારી સાથે આવેલા છે તેઓ બધું બાય કરવાના છે. આઈ ડોન્ટ નો શું, પણ ત્યાં સુધી હું તમને લોકોને આ સ્ટોર જેટલો બતાડાય એટલો બતાડી દઉં છું. આમ તો વોલમાર્ટથી બધા જ લોકો ફેમિલિયર હશે. આ સ્ટોર એક એવો સ્ટોર છે કે જ્યાં આગળ તમને આખા ઘરની કે આપણા જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ તમને અહીંયા આગળથી મળી રહેશે. એમેઝોન પરથી જે વસ્તુ આપણે બાય કરતા હોઈએ છીએ બધી જ મોટાભાગની વસ્તુઓ તમને અહીંયા સ્ટોરમાંથી મળી રહેશે. આ સ્ટોરમાં શું કે ફિઝિકલી તમે આવીને વસ્તુને તમે ટચ કરીને એક્સપિરિયન્સ કરી શકો. ઓનલાઈન શોપિંગ કરો એટલે તમે ઓબ્વિયસલી તમને ખબર છે કે ઘરે વસ્તુ આવે પછી ખબર પડે કે એની ક્વોલિટી કેવી હતી. એકચ્યુઅલીમાં ખૂબ જ મોટો વોલમાર્ટ છે. ટોટલ 45 ચેકઆઉટના કાઉન્ટર હતા. 45 ચેકઆઉટના કાઉન્ટર એટલે ઘણા બધા કહેવાય. આટલા બધા માઇલ્સ કાર ચલાવીને કારમાં ગેસ પુરાવાની સાઇન આવી ગઈ છે, એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે અહીંયા રસ્તામાં બકીસ આવે છે ત્યાં આગળ ઊભા રહીને આપણે ગેસ પુરાવી લઈશું. આ બકીસનું ગેસ સ્ટેશન છે તે દુનિયાનું સૌથી મોટું ગેસ સ્ટેશન નથી, પણ જો તમારે દુનિયાનું સૌથી મોટું બકીસનું ગેસ સ્ટેશન જોવું હોય તો તેના પર મેં ઓલરેડી એ વિડીયો આ જ ચેનલ પર મૂકેલો છે. તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તો ઉપર આઈ બટનમાં મૂકી દઈશ, તો તેના પર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો. આ બકીસ પણ મને ખૂબ જ મોટું લાગી રહ્યું છે. ઓલરાઈટ, તો હું ફાઇનલી આટલું બધું ડ્રાઈવ કરીને આવી ગયો છું હયાત પ્લેસમાં. ચાલો એન્ટર થઈએ હોટલમાં, અને હોટલમાં કઈ કઈ એમેનિટીઝ છે અને મારો રૂમ કેવો છે તે તમને લોકોને બતાડું. અહીંયા એન્ટર થઈએ એટલે તરત જ તમને પહેલાં તો ચેક ઇન ને ચેકઆઉટનું કાઉન્ટર આવશે. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર ગેસ્ટ માટે સોફા મૂકેલા છે. અહીંયા સવારે બ્રેકફાસ્ટમાં તમે બેસી શકો છો અથવા તો લોકો બેસતા હોય છે. અને આ બાજુ છે કિચનનો એરિયા, ત્યાં આગળ સવારે બ્રેકફાસ્ટ સર્વ કરવામાં આવતો હોય છે. બ્રેકફાસ્ટના ટાઈમિંગ સવારે આઈ થિંક 9-9:30 સુધીના હોય છે. 6 કે 6:30થી સ્ટાર્ટ થતો હોય છે બ્રેકફાસ્ટ અહીંયા. ચાલો મારા રૂમમાં જઈએ અને તમને મારો રૂમ બતાડું કે કેવો છે મારો હોટલનો રૂમ.
આ હોટલમાં જીમ પણ આવેલું છે, તમને લોકોને જીમનો રૂમ બતાડી દઉં. સ્વિમિંગ પુલ પણ આવેલું છે, આઉટડોર સ્વિમિંગ પુલ છે, પણ અત્યારે હું આવ્યો ત્યારે સ્વિમિંગ પુલ બંધ હતું એટલે પછી ત્યાં નથી જતો. ઓલરાઇટ મિત્રો, તો ટેનેસી સિરીઝનો આ વિડીયો હું અહીંયા આગળ જ પૂરો કરું છું. આઈ હોપ કે તમને આ ટેનેસીની સિરીઝ, સ્મોકી માઉન્ટેન્સ ને બધું જોવાની ખૂબ જ મજા આવી હશે મારી સાથે. મને ખ્યાલ છે ત્યાં સુધી ટેનેસીમાં ઇન્ડિયન લોકો ઘણા બધા રહે છે, પણ ખૂબ જ ઓછા ઇન્ડિયન લોકો જોવા મળ્યા મને મારી આ ટ્રીપની અંદર. જો તમે ટેનેસી રહેતા હોવ તો તમે લોકો કોમેન્ટમાં લખજો કે અમે ટેનેસીમાં રહીએ છીએ, એટલે ખબર પડે કે ભાઈ આપણા ઇન્ડિયન લોકો પણ, આપણી ઇન્ડિયન કોમ્યુનિટી પણ છે અહીંયા આગળ. થેન્ક યુ સો મચ ટેનેસી, આટલો બધો પ્રેમ આપવા માટે, અને તમારા જેવા દર્શક મિત્રોને પણ થેન્ક યુ સો મચ. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.